ખેડૂતો સાવધાન થઈ જાઓ। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। આજે એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે। જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં આવશે। રાજસ્થાનના ભાગોમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અસર જોવા મળશે। આગામી 20 દિવસ ખેડૂતોને સાવચેતી રાખવાની પણ અપીલ। આજે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે જે જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આવશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। તો આપણી સાથે અંબાલાલ કાકા લાઈવ જોડાયેલા છે। સવાલ અંબાલાલ કાકાને પહેલો એ થઈ રહ્યો છે કે આગામી 20 દિવસ ખેડૂતો માટે ખૂબ જ કપરા માનવામાં આવી રહ્યા છે। આજે અને આવતીકાલે અને પરમ દિવસે પણ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ વરસી શકે છે, તમે શું સલાહ આપશો? માત્ર આગામી 3 દિવસ નહીં પણ એપ્રિલ માસમાં પણ એક પછી એક બેક ટુ બેક સિસ્ટમો આવશે। સખ્ત પવનના તોફાનો અને દેશના ભાગોમાં તો વીજ પ્રપાત થવાની શક્યતા રહે છે અને દેશના ભાગોમાં તો જાણે એક વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય તેવી શક્યતા રહે છે। દેશના ભાગોમાં 60-70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે, વીજ પ્રપાત થવાની શક્યતા રહે છે। પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં અછૂતો નહીં રહી શકે, કારણ કે ગુજરાતના રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં 28, 29 ને 30, 28, 29, 30માં તો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભની અસર થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા વગેરેના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદની માત્રા ધીરે ધીરે દક્ષિણ તરફ પણ ગુજરાતના અન્ય ભાગો પણ પ્રસરી શકે છે અને લગભગ મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ આવી શકે છે। કચ્છના ભાગોમાં પણ તેની અસર થશે। જો આ પશ્ચિમ વિક્ષોભની અસર ક્વચિત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થઈ શકે। આ પશ્ચિમ વિક્ષોભ જો અરબ સાગરનો ભેજ બરાબર ખેંચે તો તેની સૌરાષ્ટ્રમાં પણ અસર થઈ શકે। પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જનધનમાં આ બાબતે કાળજી રાખવાની જરૂર છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં તો 50-60 કિલોમીટર અને ક્વચિત કોઈ ભાગમાં રાજસ્થાનના જેવું 70 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે। કાચા મકાનનો છાપરા ઉડી જાય તેવો પવન દેશ સહિત ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ પવન માત્ર આ સખ્ત પવનની ચેતવણી માત્ર 30મી માર્ચ સુધી નથી, એપ્રિલમાં પણ લગભગ 29 થી 2 એપ્રિલ અને ત્યારબાદ 4 એપ્રિલ અને ત્યારબાદ 4 એપ્રિલની આસપાસથી લગભગ 8 થી 16 એપ્રિલમાં પણ એક પછી બેક ટુ બેક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે। ખાસ કરીને એપ્રિલ માસમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં તો 50-60 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે, એટલે જાણીએ સખ્ત તોફાન ગુજરાતમાં પણ ખેડૂતના માટે ઘાત લઈને આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે આ સિસ્ટમની અસરના કારણે આગામી 20 દિવસ ખેડૂત ભાઈઓ સાચવવાના છે અને હમણાં જો ખેડૂત ભાઈઓ પોતાનો માલ બજારમાં લાવતા હોય તો તેમાં પણ સાચવવાની જરૂર છે। પવનની ગતિથી તો લગભગ આગામી 20 દિવસ સુધીમાં ધ્યાન રાખવાની જરૂર છે, પરંતુ બેક ટુ બેક પશ્ચિમ વિક્ષોભ આવે છે તેની અસર કેવી થશે તે તો ઘટ જ કહી શકે। એટલે હવે જાણે મે માસની આંધીઓ અત્યારથી આવી રહી હોય તેવું જણાય છે। જી આપ જોડાયેલા રહેજો।